પેલા બહુ ગીરી હોય યાર વરસાદ હતો. હાલો આપણે જઈશું બહાર, વરસાદ આવે છે જોરદાર. પાણી રિક્ષા અડધી ડૂબી ગઈ. હવે આપણે જોવાનું છે કે આમાં ત્યાં રિક્ષા નીકળશે કે નહીં નીકળે. જોજે મારો ભાઈ. તો કેમ છો મિત્રો? મજામાં જ છો? તો ફરી એકવાર તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. હા તો મિત્રો આજ રાતે અમે બધા એક જીગો અને હું અને એક અનિલ, અમે ત્રણે રાતે વિચાર્યું હતું કે આજ વહેલા હોઈ જઈએ અને કાલ સવારમાં વહેલા જઈને ભાવનગરમાં જઈને કાંઈક સારા લોકેશન ને વ્લોગ ઉતારવી. પણ મિત્રો તમને ખબર તો છે, જ્યારે આપણે કાંઈક એવું વિચાર્યું છે તે દિવસે એ વસ્તુ થતું જ નથી. મારે હારી એક નારી ને તમારે એવું થયું છે, તમે કીધું કે એવું વિચાર્યું છે કે આજ આપણે આ વસ્તુ કરવી, તે દી વસ્તુ થતું જ નથી. તો એવું જ કાંઈક મારે હારી થયું છે. આજે મેં એવું વિચાર્યું હતું કે આજ સવારમાં વહેલા જાગીને ભાવનગર જઈને સારા લોકેશનને વિડીયો ઉતારવી. પણ મિત્રો સવારમાં વહેલા જાગી ગયો, નાહી નાખ્યો, ચા પાણી નાસ્તો કરી લીધો અને પછી એક વરસાદ આવ્યો છે જોરદાર. ઉભર એક સેકન્ડ તમને દેખાડું, હજી વરસાદ આવે છે. વ્લોગમાં જોવો, તમને બતાડું. તો જોવો મિત્રો, વરસાદની વાસોટું કાંઈક ન આવી જાય તો આવી રીતે આમ કાંઈક પ્લાસ્ટિકનો કાગળિયો અંદર બાંધી દીધો છે. અને હાલો તમને બહારનું દેખાડું વાતાવરણ અને આમ કઈ રીતના વરસાદ પડ્યો એ. એક સેકન્ડ પેલા છત્રી લઈ લઉં, નકર પલ્લી જાય. ખુલજા સિમસી. અબે સાલે. હાલો ભાઈ, છત્રી ખુલ્લી ગઈ છે. તો વરસાદ આવે છે હજી, આમ પહેલાં જતો નથી આવતો પણ અત્યારમાં થોડોક ધીમો પડી ગયો છે એટલે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને ઝરમર આવે છે. અને આ મારા ઘરની બહાર વરસાદ આવે ને એટલે આમ કોઈ બહારથી અંદર નું આવે કે અંદરથી બહારનું જઈએ કે એવું થઈ જાય. એટલે આમ એક જાતનું તમે ગણો ને કે નદી જેવું કામકાજ જો આવું ભરાઈ જાય. અને આ તો હજી ઓછું થઈ ગયું છે, નકર આ બાવણું છે ને ના લગીને આવી જાય અને આ મોડા પણ વાડ લગીને અને આવું નદી કેમ નીકળતો હોય એ રીતના ભરાઈ જાય. આમ જોવો તમે ક્યાં લગીને હશે એવું, અને આમે ક્યાં લગીને હશે. તો આ રીતના છે કાંક. અને વરસાદ હવે રે તો કાંક ભાવનગર સારા લોકેશને જઈને વિડીયો ઉતારવી. પણ મને એવું લાગતું નથી કે વરસાદ આજમાં રહે, કેમ કે પાછળ જોવો તમે મારા ઘરની હજી અંધારેલો એવો ને એવો વરસાદ છે. તો વરસાદ રહે તો આપણે કાંઈક ભાવનગર સારા લોકેશને જઈને વિડીયો એટલે વ્લોગ ઉતારવી. નકર તો આપણે ગામમાં વ્લોગ ઉતારવો પડશે. તો વાંધો ને, આપણે વરસાદની વાટ જોઈ, જ્યારે વરસાદ રહે પછી જઈએ બહાર. A few moments later. તો હજી ઝરમર વરસાદ આવે છે. આ વરસાદ કાંઈ રે એવું લાગતું નથી, ઝરમર. અને મેં કીધું હાલો વરસાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, આપણે જઈએ ગામમાં નાસ્તો લેવા. થોડી ભૂખ લાગી ગઈ છે એટલે આપણા નદીમાં જઈને જવું પડશે. પેલા ખૂતી જાવ એવું છે. હાલો તો જો મિત્રો, મારું એક ચપ્પલ વહી ગયું છે પાણીમાં, ગોતવું પડશે જો નીકળ્યું. પેલા બહુ ગીરી હોય યાર વરસાદ હતો. હાલો કાંઈ વાંધો નહીં, એની સિઝન છે ચોમાસાની. એ અત્યારમાં ન આવે તો ક્યારે ઉનાળામાં આવશે. એ હાલો એ વાત જવા દો મિત્રો. તમને એક વાત જણાવું, હું કોઈ દિવસ ગાડી વગર હાલ્યો નથી. એનું એક રીઝન છે, કેમ કે મને હાલીને જવો બહુ કંટાળો ચડે. તો તમને એમ થતું હશે કે આજ કેમ હાલીને જાય છે, કેમ કે આજ કોઈ શેરીમાં પબ્લિક હશે નહીં, કેમ કે ઝરમર વરસાદ આવે એટલે તમને દેખાડું, તમને ખોટું લાગતું હશે. જો શેરીમાં એમ કે કોઈ નથી, પાછળ કોઈ નથી, શેરીમાં મારી સિવાય કોઈ છે નહીં એટલે હું હાલીને જાઉં છું. એટલે ફટાફટ પેલા નાસ્તો લઈ આવી અને ફટાફટ પાછો ઘરમાં ગીરી જાય. લોકોને ખબર જ ન પડે કે હું નાસ્તો લેવા ગયો હતો. તો વ્લોગમાં બનાવી રહીજો. અત્યારમાં જાઉં છું નાસ્તાની દુકાન. મિત્રો આપણા ગામડામાં જો સરીક વરસાદ આવ્યો નથી ને ત્યાં ખાડા ખબુશિયા ભરાઈ ગયા નથી. આ એક ગામડાની મોજ છે, બાકી સિટીઓમાં આવું તમને ન જોવા મળે. આ તો ઝરમર વરસાદ પડે ને તો તે ખાબુશિયા ભરાઈ જાય. તો હવે આપણે નાસ્તાની દુકાને પગવા આવે છીએ. જોવો તમે, આ નાસ્તાની દુકાન છે. તો હાલો આપણે જઈએ અંદર. હું છે રોહિત ઠાકોર નાસ્તામાં. બોલો સમોસા, બટેટા ભૂંગળા, પાણીપુરી, આગે સ્વાદ, પાવ ગાંઠિયા, પાવ બટેટા. એટલે આ ક્યારે આવ્યું? એ તો ભાઈ અમારો રોજનો ગ્રાહક છે. સો મિત્રો તમે જોયું, જેને આપણે ભાઈ કીધો, જેને આપણે દિલમાં રાખ્યો, એ આપણે પેલા એકલો આવ્યો નાસ્તો કરી ગયો. હું તો મારો ભાઈ ઘરનું આટું લેવા આવ્યો. પણ ઘરના આટું લેવા આવ્યો તો પણ તારે મને કહેવાય તો ખરી ને. તો તારે હું લેવા મને ના કીધું તે નાસ્તો લેવા આવ્યો તારે. લા હું ઘરના આટું લેવા આવ્યો તો કાંઈ વાંધો નહીં. કેટલું બેનું થઈ ગયું. ફાઇનલી મિત્રો આપણે નાસ્તાનું જબલું પેકિંગ થઈ ગયું છે અને આપણે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. તો હાલો મિત્રો નાસ્તો કરીને મળવી બરોબર. અને વરસાદે જેવો તેવો રહી ગયો છે તો નાસ્તો કરીને મળવી પાછા. તો મિત્રો અત્યારમાં નાસ્તો લઈને હું ઘરે પહોંચી ગયો છું. અને નાસ્તામાં શું છે તમને દેખાડું, બટેકા ભૂંગળા, સમોસા અને બસ બીજું કાંઈ છે નહીં. અબે સાલે. અને જોયામાં એટલે આમ મોઢામાં પાણી આવી ગયું છે. તો પહેલાં આપણે ટેસ્ટ કરી લેવી. એક નંબર લાગે છે. તો ફટાફટ આપણે પેલા નાસ્તો ફિનિશ કરી નાખવી, મળવી નાસ્તો કરી. તો મિત્રો મેં ફટાફટ નાસ્તો કરી લીધો છે. અને નાસ્તો કરીને મારો વિચાર એવો હતો કે હું જાઉં બહાર, પણ એની પહેલાં વરસાદ આવી ગયો જોરદાર. ઉભો રહ્યો, તમને દેખાડું 1 મિનિટ. જોવો તમે
અને મેં તમને પહેલાં કીધું હતું કે મારે અહીંયા વરસાદ આવે એટલે ઓલો નેરું છે ને એ જે બાવણ ઠેઠ પહોંચી જાય પણ ત્યારે નહોતો પહોંચ્યો અત્યારમાં પહોંચી ગયો છે તો હાલો આપણે જઈએ બહાર બ્લોકમાં બને રહીજો પેલા લાવી તો છત્રી એલા હાલો છત્રી લઈ લીધી છે હાલો આપણે જઈશું બહાર વરસાદ આવે છે જોરદાર તમે જોઈ શકો છો મેં તમને ખાલી કટલીનું કીધું હતું ઠેઠ મારા ઘર પાસે પાણી ગીરી ગયું ઓહો એ આમાં જઈને બહાર નીકળવું કેમ પાણી રિક્ષા અડધી ડૂબી ગઈ ને તમે પાણી જોઈ શકો છો ઠેઠ ડેલે પહોંચી ગયું છે હવે આપણે જોવાનું છે કે આમાં ત્યાં રિક્ષા નીકળશે કે નહીં નીકળે અને રિક્ષામાં કોણ છે હું તમને જણાવી દઉં એ રિક્ષા છે અમારી અને રિક્ષા અમારા પપ્પા ચલાવે છે એ અત્યારમાં જાય છે રિક્ષા લઈને ભાવનગર લ્યો રિક્ષા ચાલુ થાય કે નહીં થાય થઈ ગઈ હો અડધી તો રિક્ષા ડૂબી ગઈ હાલો નીકળી જાય વાંધો નહીં આવે પણ પાણી તમે જોવો એકવાર ઓ હે કાંઈ ન ઘટે હો તો મિત્રો આવવામાં અમારે કેમ ભાવનગર જવું તો આજ ભાવનગર જવાનું કેન્સલ ઊંડવીમાં બ્લોગ બને નીકળી તમારા પપ્પા જાય છે ભાવનગર હા પાણી જોવો તમે આમ નજર છે ત્યાં લેકિન ઓહો હું અડધો ડૂબી ગયો છો તો હાલો આવા જઈએ ઘરમાં સવારનો જોરદાર વરસાદ આવે છે તો એ વરસાદ જોઈને મને ટ્યુશન આવવાનું મેં નતરમાં અને આ કપડામાં તો કાંઈ નવાય ને કેમ કે ઘરે આવી નાખે આની પહેલાં સવાર મેં જોડે બદલી નાખે નતરમાં આ જોડે તો મિત્રો એક કામ કરું હું અત્યારમાં ફેરવી નાખું નાઇટ ડ્રેસ કરીને અત્યારમાં જઈએ આપણે બહાર શેરીઓમાં નાવા બનાવી ગયો તો મિત્રો અત્યારમાં મેં નાઇટ ડ્રેસ પહેરી નાખ્યો છે ને અત્યારમાં આપણે જઈશું શેરીઓમાં બહાર નાવા કેવો વરસાદ આવે છે તો હાલો નાવા હાલો તો મિત્રો પહેલાં તો આપણે છે ને નદી પાર કરવાની છે એટલે પહેલાં આપણે જઈએ કેવો નદીનો બહાવ છે એ જોઈએ આપણે હાલો તો અને મિત્રો આપણે ચપ્પલ લેવા છે ને તો ઓલા પણ થોડુંક પાણી ભરેલું હતું તો નીકળી ગયું અત્યારમાં કેમ થાય જોતા રહીજો અને પેલા કેમ લાગે મિત્રો આખો ડૂબી જાય છે હાલો હે મારો ચપ્પલ નીકળી જવાના છે મિત્રો તમે જોવો હોય છે એટલે પહોંચ્યો એટલે ટીક્યું છે અને આયા વચમાં કેમ થાય हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ तालाब में पानी आ गया गामछा भी खुल गया मेरा लेंटी ये देखिए જોજે મારો ભાઈ એલા ઉપર જવો મારા ભાઈ લા વચ્ચા દે આપો ગાણી કર્યું તો મિત્રો આ જે વચમાં છે ને દેખાડ તો જે આવે છે ને પાણી આવતા ના બહુ તાણે છે આપને તો તું બહાર આવ્યો એટલે તું જોજે તું કેટલો ડૂબી ગયો આમ તો તું મારો ભાઈ બહાર ગયો બહુ ડૂબી ગયો સોના પાણી ચાડે છે પાણી તો બહુ બહુ છે મેરો તો ગામછા ही खुल गया એવું કામ ને ઓલો રીલ્સ આવે એલા પકડીએ લાવ તો મિત્રો તમે જોવો આને ક્યાં પાછળ લો અને વીજળી એવી થાય છે આમ જોરદાર કાંઈ ન ઘટે એવી આમ તમે જોવો પાણી તમારે આમ જ્યાં નજર પડે ને ત્યાં લગીને પાણી છે અને આને ક્યાં જોવો તો આમાં મારી ગાડી કેમ બહાર કાઢી ગાડી કાઢું તો આખી ડૂબી જાય હાલો તો મિત્રો અત્યારમાં આપણે જઈ શેરીમાં કોણ કોણ છે જોકે આપણી સિવાય તો કોઈ નવરો હશે જ નહીં એ તો મને ખબર જ છે નવરા આપણે વ્યા છે ગામમાં તો વ્લોગમાં બને રહીજો કેમ કે હવે મજા આવશે તમને કેમ કે અત્યારમાં હવે અમારે ખ્યાલ કરવાના છે શેરીમાં अभी मजा आएगा ना भिड़ो વ્લોગમાં બને રહીજો હાલો તો શેરીમાં હાલો મિત્રો તો અત્યારમાં અમે શેરીમાં આવી ગયા છે મેં તમને પહેલાં કીધું હતું કે અમારી સિવાય કોઈ નવરું નહીં હોય પણ એક માણસ હોય જ તે એ તો અમે એને ભૂલી ગયા એ અમારો ટીમનો માણસ છે સામે ઊભો જીગો હું છે જીગા શાંતિ ક્યાં ના એકલો ઊભો મારો ભાઈ એકલો નથી તાર રોજ મોળા હમણાં ભેગું કરું કરતો ચાલો કાંગસિયાની બંગડી ક્યાં જા નવલા બહાર આવશે ઉધા લેવા કરી રોજડી આવા નવા ખ્યાલ કરતા હોય આ નકરા આયા તું મારો ભાઈ એ હું કાંગસણીનું બોલે છો એવું નથી હમણાં હું એવું બોલ્યો ને તો કેટલી બાયું બહાર આવી समझ रहे हो
સમજો ને જોઈએ હો તું કોક ના ટાટિયા ભીંગી નાખે મારા ભાઈ. પછી મેં ભંગાર ને કીધું જોજો. હેલો ભંગાર પૂતા. કાંઈ વેસવા નીચે આવ્યા એ બધા ખ્યાલ કરે છે. તો મિત્રો આ આપણો વ્લોગનું આપણે એન્ડિંગ કર્યું કેમ કે આપણે એમ કીધું હતું કે આપણે જઈ નાવા બરોબર અને આપણે નાવા જવાનું જેવું કીધું તો વરસાદ તાત્કાલિક ઊભો રહી ગયો એટલે પહેલેથી જ તે આપણે મેં તમને કીધું હતું કે હું જે બોલું છું એ વસ્તુ થતું જ નથી કાંઈ વાંધો નહીં. તો આ આપણે વ્લોગનું એન્ડિંગ કર્યું છે તો ફાઇનલી આ અમારો વ્લોગ પૂરો થાય છે અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મળીએ બીજા નવા વ્લોગમાં.